ડીઝલના ભાવ વધવાને કારણે અત્યારે હાલ ખેડૂતોની અંદર ચિંતા પણ છે અને બીજી બાજુ આક્રોશ પણ છે। ક્યાંક સરકારની સામે સીધા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે કે ભાવ ભલે વધાર્યો પણ ક્યાંક અમને જરૂરિયાત પ્રમાણે પૂરતું ડીઝલ છે તે ઉપલબ્ધ કરાવવામાં આવે। રાજુલાના એક ખેડૂત છે, એમના દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો અને આ જ વિડીયોના મારફતે સીધી જ લેખિત રજૂઆત છે તે હવે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને કરવામાં આવી છે। બીજી બાજુ અમરેલીના બાબરાની અંદર પણ પેટ્રોલ અને ડીઝલની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી। ઘણી બધી જગ્યાએ એવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યાં ખેડૂતો છે તે આખી રાત સુધી પેટ્રોલ પંપની બહાર જ સૂતા રહ્યા, જેથી કરીને જ્યારે પણ પેટ્રોલ પંપ ખુલે ત્યારે તેમને ડીઝલ છે તે પૂરતા પ્રમાણમાં મળી રહે। વાત કરવામાં આવે રાજુલાને લઈને તો રાજુલામાં હવે પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે ખેડૂત જે અગ્રણી છે રમેશ વસોયા, એમનું એક નિવેદન સામે આવ્યું છે। રાજુલા પંથકમાં પેટ્રોલ અને ડીઝલની અછત વચ્ચે હવે ખેડૂતો છે એ લોકોમાં ચિંતા વધી છે। આવી સ્થિતિમાં જૂની માંડણી સેવા સહકારી મંડળીના પ્રમુખ અને ખેડૂત અગ્રણી છે એમના દ્વારા સીધી જ રજૂઆત છે તે ધારાસભ્ય હીરા સોલંકીને લેખિતમાં કરવામાં આવી છે। અત્યારે હાલ બાજરી અને ચોમાસુ સિઝન પૂર્ણ થયા બાદ ખેડૂતો ખેતીના વિવિધ કામોમાં વ્યસ્ત છે। ટ્રેક્ટર છે અને બીજા જે અન્ય ખેતીના સાધનો છે એ માટે ડીઝલની સતત જરૂરિયાત રહેતી હોય છે। એટલા જ માટે થઈને પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી અત્યારે હાલ તે લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। બીજી બાજુ આપણે જોતા આવે છે કે ખેતીની મોસમ વચ્ચે ડીઝલની ઊભી થયેલી અછતને કારણે પણ ક્યાંક ખેડૂતો છે એ લોકો પરેશાન જોવા મળી રહ્યા છે અને અત્યારે હાલ ક્યાંક સીધા જ આક્ષેપો છે તે સરકાર ઉપર પણ મૂકવામાં આવ્યા છે। સૌથી પહેલા તો જે રીતે આજે ખેડૂત અગ્રણી છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું હતું એ સાંભળીએ। એ બાદ બાબરાની અંદર જે પેટ્રોલ પંપની બહાર લાંબી લાંબી લાઈનો લાગી હતી, જે રાત્રે લોકો ત્યાં સૂઈ ગયા હતા, એ દરેક દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। હાલ રાજુલામાં ડીઝલની તકલીફ હોય જેની ખેડૂતો દ્વારા રજૂઆત થતાં મેં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, માર્કેટયાર્ડ બજારની અંદર બોર્ડના પ્રમુખ જીતેશભાઈ અને મામલતદાર સાહેબને લેટર લખેલો છે કે ભાઈ ખેડૂતોને અત્યારે ચોમાસું સિઝનની તૈયારી કરવાની હોય અને ખેડૂતોને ખાસ ડીઝલની જરૂર હોય તો ખેડૂતો માટે અલગ જથ્થો ફાળવી અને ખેડૂતોને ડીઝલ મળે એવી વ્યવસ્થા કરવામાં આવે। કારણ કે ખેડૂતો 4-5 કિલોમીટર ગામડેથી ડીઝલ પંપ દૂર હોય, ત્યાં પહોંચવામાં પણ 2-3 લીટર ડીઝલ જતું હોય અને ખેડૂતોને સમય ન હોય અને ત્યાં મોટી મોટી લાઈનો હોય અને જ્યાં વારો આવે ત્યાં ડીઝલ થઈ રહેતું હોય। જેથી અમારી માંગણી છે કે હાલ અત્યારે સિઝન ખેડૂતોને ફૂલ શરૂ છે, ચોમાસું નજદીક છે, તો ખેડૂતોને ડીઝલ મળે એવી વ્યવસ્થા કરવા મેં ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલ છે